આજે તમે પાછા મારી યુટ્યુબ ચેનલમાં આવી ગયા છો ને તમને જો ઓલો પાછળનો મિની બ્લોગ મારો ન જોયો હોય પહેલો એમાં પાર્ટ પહેલો તમે જોયો તો જ તમને આમાં ખબર પડશે, નકર તમને આમાં કંઈ જ નહીં ખબર પડે. આપણે કીધેલું હતું કે આ બેટરી સાથે આપણે કરવાનું છે એક્સપેરિમેન્ટ ને આને હળગાવવાની છે આપણે બેટરીને. એટલે આ બેટરીને આપણે સળગાવવાની છે તડકામાં બહાર રાખીને, કેમ કે આને સેફટીમાં હળગાવી પડે અને ઘરમાં જાજી વસ્તુ છે એટલે આનાથી ભડાકો પણ થઈ શકે છે, એટલે આને બહાર હળગાવી પડે એમ છે. ટેકા ઉપર રાખી દઈએ. આપણે હળગાવવાનું છે આને બારે બાર, એટલે હું જાઉં છું બહાર હળગાવવા. એમાં તાપ થાય છે મેં જોઈ શકો છો હવા નીકળે છે એમાં ચાલતું નથી. શું આ બેટરીમાં તો કંઈ જ નથી થતું. આ બેટરીને આપણે 2 વાર ટ્રાય કરી પણ આ બેટરીને કંઈ નથી થતું. તો હવે આ બેટરીને આપણે ખોલીને ટ્રાય કરીશું. તો આ બેટરીને ખોલીએ હવે પહેલાં. તો પહેલાં તો આ બેટરીનું ઉપરનું લેયર હટાવવું પડશે. આ બેટરીનું ઉપરનું લેયર જે પોલિથીનથી યુઝ કરેલું છે આ છે ઉપરનું લેયર. તો એની અંદરથી આ નીકળી છે સોકેટ. આ સોકેટ ને આ જે અંદરનું છે એમાં જાજુ મટીરિયલ હશે. આના આપણે સીડા કરી દઈએ પહેલાં. આના માટે કાપી લેવા પડશે. આ છે કાપી અંતિ કાપી નાખીએ આને પહેલાં. બેટરી પહેલાં કાપી નાખી. હવે અંદરનું આપણે મટીરિયલ જોઈ લઈએ. અંદરના મટીરિયલમાં આ છે 5 વોલ્ટની એક બેટરી ને એના છેડા આ છે. આની સાથે કનેક્શન કરેલું હતું એટલે સ્માર્ટ વોચ ચાલુ હતું. બરાબર, જ્યાં કાપડ છે લઈને ખોલીએ આપણે. આ બેટરી અત્યારે બળી ગઈ. આ બેટરીમાંથી કંઈક અલગ સ્મેલ આવી રહી છે. અને જોઈ શકો છો આમાં એટલી બધું પોલિથીન વીટેલું આવે છે. આમાંથી કંઈક અલગ સ્મેલ આવે છે એટલે આપણે અહીં આને ઝડપથી ફેંકી દઈએ. તમે જોઈ શકો છો પોલિથીનને. કાલે આપણે મળીશું નવા એડવેન્ચરમાં, એટલે બાય.